વૈશાલી ટોકીઝ વિસ્તારમાં શંકાસ્પદ રીતે આટાફેરા મારતી પરપ્રાંતીય મહિલાઓને લોકોએ પકડી પોલીસને હવાલે કરી। વૈશાલી ટોકીઝ વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી 2-3 મહિલાઓ શંકાસ્પદ રીતે આટાફેરા મારતી હતી, જ્યારે લોકોને તેની ઉપર શંકા પડી હતી કે આ બાળકોને ઉઠાવતી ગેંગ હોવાના અનુસંધાને આ પરપ્રાંતીય મહિલાઓને લોકોએ પકડી હતી। બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ મહિલાઓની અટકાયત કરી હતી। समय मीडिया मीडिया में हो તમે આને છે ને આપણો તમે આવો મોડા બે આવો ત્યાં પોલીસ ના આવી જાવ અહીંયા કાઈ નહીં કોઈ વસ્તુ ન્યાય ચलिए ઉતરીએ બેનજી બેન આવો લઈ લો નંબર બધા આ પીધી દીધું ઓલે દીધું आप जी ऐसी બધું જોઈશું બરાબર ને ચલો બેન લેલો અંદર લેલો ચલો બેન એ વિસ્તારમાંથી આવો ને શું બનાવ બન્યો? કરચલિયાપરા મચ્છી બજાર ને હબીબ ચોક આ બેન અજાણ્યા હિન્દી ભાષી હતા અને 2 દિવસથી કાલના રખડે છે અને કાલે રાત્રે તે એને 2-3 વાર કોકે ટોક્યા હતા કરચલિયાપરામાં અને પછી ન્યાથી પાછા આજે રાત્રે ન્યાથી નીકળ્યા એની આરે 2 લેડીઝ અને આ બેન થઈને 3 જણા હતા અને એક ભાઈ હતા। ઈ ભાઈ બેની પાછળ બધા પબ્લિક પડી એટલે આ ત્રણે 4 ભાગ્યા અને ભાગ્યા એટલે બધા એમ કીધું કે આ કઈક છોકરાની ઉઠાંતરી માટે આવ્યા છે એવું બધું માણસો વિચાર કરતા હતા અને બોલતા હતા। એટલે અમે એમ કીધું કે આ કોણ છે તા કે આવી રીતે આમ છે તો એની પાછળ પબ્લિક પડી તો એમાંથી એવું છે કે 2 લેડીઝ ને એક ભાઈ 2 બીજી જગ્યાએ ભાગ્યા અને આ બેન એક બાળકની સાથે હતા એને વૈશાલી ટોકીઝ પાસે બધા માણસોએ પકડ્યા એટલે અમે બોલાવીને પૂછ્યું કે ભાઈ આ કોણ છે તા કે બધા બાળકની ઉઠાંતરી માટે આવ્યા એવું પૂછ્યું એને પણ એને કાંઈ કોઈ જવાબ દેવાની ભાન છે નહીં એટલે બધા એમ કીધું કે ભાઈ આને પોલીસને સુપ્રત કરો એટલે મેં સી ડિવિઝનમાં ફોન કર્યો અને અત્યારે સી ડિવિઝનમાં અમે એને સુપ્રત કર્યા છે। હવે સી ડિવિઝન જે કરે તે સાચું।